વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ કર્મા એજ્યુકેશનમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે 2026 ના નવા સિલેબસ પ્રમાણે ધોરણ 6 માં ગણિત ચેપ્ટર નંબર 1 જેનું નામ છે ગણિતમાં પેટર્ન, આજે બીજો ભાગ લઈને આવી રહ્યા છે. જ્યારે આપણે પહેલા ભાગની ચર્ચા કરી હતી ત્યારે આપણે એવું ભણ્યા હતા કે ગણિત એટલે શું. તો મેં સમજાવ્યું કે ગણિત એટલે કે એક પ્રકારની પેટર્ન. શું ભાઈ? ગણિત એટલે કે એક પ્રકારની પેટર્ન. આ પેટર્ન એ ઇંગ્લિશ શબ્દ છે, આપણે ગુજરાતીમાં એના ઢાંચો કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? ગુજરાતીમાં એના ઢાંચો. ફરીથી સમજાવું છું કે ગણિત એટલે કે એક પ્રકારની પેટર્ન અને આ પેટર્નનું ગુજરાતીમાં શું કહીએ છીએ આપણે? ઢાંચો. ચલો આ પેટર્ન વિશે સમજીએ. તો કે પેટર્ન એટલે કે એક ક્રિયા હોય, કોઈ પણ એક ક્રિયા. શું? કોઈ પણ ક્રિયાનું શું થતું હોય ભાઈ? પુનરાવર્તન થતું હોય. શું થતું હોય? પુનરાવર્તન થતું હોય તો એને શું કહેવામાં આવે છે? પેટર્ન. ફરીથી સમજાઈએ તો કે ક્રિયાનું પુનરાવર્તન થતું હોય તો એને શું કહે છે? પેટર્ન કહે છે. ઉદાહરણ તરીકે લઈએ કે સૂર્યનો ઉગવું. સૂર્ય આજે સવારે ઉગ્યો છે તો કાલે પણ ઉગવાનો છે, પરમ દિવસે પણ ઉગવાનો છે, 7 દિવસ પછી પણ ઉગવાનો છે. તો સૂર્ય શું કરી રહ્યો છે ભાઈ? એક પ્રકારની પેટર્ન ફોલો કરી રહ્યો છે. શું કરે છે સૂર્ય? કોઈ એક પ્રકારની પેટર્ન ફોલો કરે છે. એવી જ રીતે આપણે રોજિંદા જીવનમાં ઉદાહરણ લઈએ તો કે રમત રમી. આપણે રોજ રમત રમીએ છીએ તો આપણે પણ શું કરી રહ્યા છીએ? એક પ્રકારની પેટર્ન ફોલો કરી રહ્યા છીએ. તો આ વસ્તુ મેં ગયા લેક્ચરમાં સમજાવી દીધી અને ઓલરેડી મેં વિડિયો અપલોડ કરી નાખ્યો છે ભાગ A નો. તમે મારી YouTube ચેનલ પર જઈને જોઈ શકો છો. હવે આજે વાત કરીએ ભાગ 2 માં. તો ભાગ 2 માં આજે આપણે ભણીશું સંખ્યામાં પેટર્ન. ચલો તો ભાગ 2 ની શરૂઆત કરીએ. આપણો એવો ટોપિક છે કે સંખ્યામાં પેટર્ન. શું છે ભાઈ? સંખ્યામાં પેટર્ન. ગણિતમાં પેટર્ન હતી, અહીંયા શું ભણીશું આપણે? સંખ્યામાં પેટર્ન ભણવાનું. તો સંખ્યામાં પેટર્ન એટલે કે શું કહેવાય છે? કે પૂર્ણ સંખ્યા પેટર્ન પૈકીની એક. શું છે ભાઈ? સંખ્યામાં પેટર્ન એટલે કે પૂર્ણ સંખ્યા પેટર્ન પૈકીની એક સંખ્યા છે એટલે શું કહેવામાં આવે છે? સંખ્યામાં પેટર્ન કહે છે. એટલે કે પૂર્ણ સંખ્યા પૈકીની એક સંખ્યા પેટર્ન હોય એને શું કહેવામાં આવે છે? સંખ્યા પેટર્ન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે પૂર્ણ સંખ્યા પેટર્ન કેવી હોય? 0 1 2 3 4 પછી આમ અનંત સુધી. ખબર છે આપણને પૂર્ણ સંખ્યા હંમેશા ક્યાંથી ચાલુ થાય? 0 થી ચાલુ થાય. એવી જ રીતે બીજી લખવી હોય પૂર્ણ જગ્યાએ તો કઈ આવશે? પ્રાકૃતિક સંખ્યા પેટર્ન. જેની પર શરૂઆત ક્યાંથી થાય? 0 ના હોય. પ્રાકૃતિક સંખ્યા ચાલુ થાય 0 સોરી 1 2 3 અને 4 થી ચાલુ થાય. હવે કહેવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યા પેટર્ન. અને પૂર્ણ સંખ્યા એટલે કે જ્યાં 0 થી ચાલુ થતી હોય. આપણે આ પૂર્ણ અને પ્રાકૃતિક વિશે આગળ ડિટેલમાં ભણશું. ચલો હવે વાત કરીએ આપણે સંખ્યા સિદ્ધાંત વિશે. કોના વિશે વાત કરીએ? સંખ્યા સિદ્ધાંત વિશે. તો સંખ્યા સિદ્ધાંત કોને કહેવાય છે? કે ગણિતમાં એવી શાખા જે સંખ્યા પેટર્નને સમજવામાં મદદ કરે છે. સંખ્યા પેટર્નને સમજવામાં મદદ કરે છે. બરાબર? એને શું કહેવામાં આવે છે? સંખ્યા સિદ્ધાંત. કે ગણિતમાં એક એવી શાખા છે જે આ સંખ્યા પેટર્નને સમજવામાં શું કરે છે ભાઈ? મદદ કરે છે. એને શું કહેવામાં આવે છે? સંખ્યા સિદ્ધાંત. અને સંખ્યા શ્રેણી કોને કહેવાય? તો કે આવી સંખ્યા પેટર્ન ભેગી મળીને એક પ્રકારની શ્રેણી બનાવે એને શું કહેવામાં આવે છે? સંખ્યા શ્રેણી. હવે નવી બુકમાં પેજ નંબર 3 માં તમને એક કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટકને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણને સંખ્યા પેટર્નના અલગ અલગ ઉદાહરણ આપ્યા છે. કેવી રીતે કઈ સંખ્યા પેટર્ન ફોલો કરે છે એના વિશે સમજીએ. ચલો તો તમને પેજ નંબર 3 એક કોષ્ટક આપ્યું છે નાનું એવું. ચલો એને સમજીએ. ચલો ત્યાં પહેલું ઉદાહરણ આવું કીધું છે કે બધા એકડા આપ્યા છે 1 1 1 1 1 આમ અનંત સુધી એક એક જ છે. બરાબર? તો જુઓ તમે ખાસ કરી અહીંયા બધું વસ્તુ કેવી છે? સરખી જ છે. એટલે આમાં કોઈ પેટર્ન ફોલો થતી નથી. ઉદાહરણ તરીકે લઈએ 3 હોય 3 હોય 3 હોય 3 હોય 55 55 55 આમ અનંત સુધી ચાલતું હોય તો આમાં કોઈ પણ પ્રકારની સંખ્યા પેટર્ન ફોલો થાય નહીં. બીજું તમને ઉદાહરણ આપ્યું છે. કેમ ના થાય? તો કે બધી વસ્તુ સરખી છે. જો આમાં કોઈ પ્લસ છે ના કોઈ માઈનસ છે. પ્લસ 1 ઉમેરો 4 થઈ જાય પણ અહીંયા 4 આપ્યા નથી. માઈનસ 1 કરો તો 2 થઈ જાય પણ 2 આપ્યા નથી. એટલા માટે આ પેટર્નમાં કોઈ પણ સંખ્યા પેટર્ન ફોલો થતી નથી. ચલો બીજું ઉદાહરણ આપ્યું છે આપણને ઓડ નંબર. ઓડ નંબર એટલે એકી સંખ્યા વિશે. ચલો એકી સંખ્યા ખબર છે ને આપણને? તો 1 3 5 7 9 11 આ બધી કેવી સંખ્યાઓ છે? એકી સંખ્યાઓ. તમે ખાસ ધ્યાન આપો. અહીંયા કેટલા થાય છે? પ્લસ 2 થાય. આગળ પણ જો ચલો ફટાફટ
આગળ જોઈએ તો અહીંયા પણ શું થાય છે +2, અહીંયા પણ શું થાય છે +2, એટલે અહીંયા દરેક વખતે શું ભાઈ અહીંયા દરેક વખતે શું થાય છે +2 ઉમેરાય છે, એટલા માટે અહીંયા કઈ પેટર્ન કામ કરે છે +2 વાળી પેટર્ન કામ કરે છે. ઉદાહરણ તરીકે લઈએ તો બેકી સંખ્યાઓ, ચલો બેકી સંખ્યા પણ સેટ ક્યાંથી 0 2 4 6 8 10 12 એમ અનંત સુધી. તો જુઓ અહીંયા કેટલા ઉમેરો +2, અહીંયા પણ કેટલા છે +2, તો અહીંયા પણ દરેક વખતે કઈ પેટર્ન ફોલો થાય છે +2 વાળી પેટર્ન ફોલો થતી હોય છે. સમજાય છે કે પહેલી પેટર્ન છે બધા એકડા સમાન છે એટલા માટે કોઈ પેટર્ન ફોલો થતી નથી. એકી સંખ્યામાં +2 ઉમેરાય છે એટલે +2 વાળી પેટર્ન ફોલો થાય છે. બેકી સંખ્યામાં પણ +2 ઉમેરાય છે તો અહીંયા પણ કઈ સંખ્યા કઈ પેટર્ન ફોલો થાય છે +2 વાળી ફોલો થાય છે. ચલો આગળ સમજીએ. ચલો આગળ બહુ સરસ મજાની આપી છે. ચલો આગળ કઈક એવી છે કે ત્રિકોણીય કઈ આપી છે ચોથા નંબરની આપણને ત્રિકોણીય પેટર્ન આપી છે. ત્રિકોણીય સંખ્યામાં તો ત્રિકોણીય સંખ્યામાં શું આવશે 1 3 6 10 15 એમ અનંત સુધી. તો જો અહીંયા કેટલા ઉમેર્યા +2 ઉમેર્યા, પછી અહીંયા જો +3, અહીંયા જો +4, અહીંયા જો +5. તમે જુઓ છો અહીંયા 2 3 4 5 એવી રીતે ફોલો થતી હોય છે. આગળ 0 આવશે પણ કેવી રીતે +1. તો અહીંયા કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા, કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાની પેટર્ન ફોલો થતી હોય છે. ચલો આગળ ઉદાહરણ લઈએ પાંચમા નંબરનું ચોરસ સંખ્યા આપી છે. ચલો ચોરસ સંખ્યામાં જોઈએ તો 1 4 9 પછી આવશે 16 પછી 25. તો જુઓ અહીંયા કઈ સંખ્યા ફોલો થાય છે કેટલા ઉમેર્યા +3 ઉમેર્યા, કેટલા ઉમેર્યા +5, કેટલા ઉમેર્યા 7 +7, કેટલા ઉમેર્યા +9. તો અહીંયા પણ કેવી સંખ્યાઓ છે ભાઈ બધી એકી સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે એકી સંખ્યા પેટર્ન ફોલો થાય છે. ચલો હવે આપણને કંઈક એવું આપ્યું છે સરસ મજાનું 2 ની ઘાત 3 ની ઘાત આપ્યું છે. ચલો એમાં સમજી લઈએ. ચલો હવે આપણને શું આપ્યું છે પાંચમા નંબરની છઠ્ઠા નંબરની આપી છે આપણને 2 ની ઘાત. ચલો 2 ની ઘાત પહેલા તો શું આવશે 1 આવશે, પછી 2, પછી 4, પછી 8, પછી 16 બરાબર. આગળ જઈએ તો 32. સાહેબ કેવી રીતે આવ્યું તો આપણને ખબર છે 2 ની કેટલી ઘાત કરો 0 ઘાત કરો જવાબ શું આવે 1. 2 ની કેટલી ઘાત કરો 1 ઘાત કરો જવાબ શું આવશે 2. સાહેબ કેવી રીતે આવ્યું તો સમજાવું. હવે આગળ 2 ની કેટલી ઘાત કરવાની 2 ઘાત કરીએ જો 0 1 અને હવે 2. તો 2 ની 2 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 જવાબ શું આવી જાય 4. આવી ગયો 4. ચલો આગળ 2 પછી શું આવે 3. 2 ની 3 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 જવાબ શું આવે 8. આવી ગયો. તો અહીંયા કોની ઘાત 2, અહીંયા 2 ની ઘાતની પેટર્ન ફોલો થાય છે. ચલો એવી જ રીતે આપણને આપી છે 3 ની ઘાત. હવે તો સમજાય ને 3 ની ઘાત એટલે કે પહેલા તો શું આવશે 1 આવશે, પછી 3, પછી 9, પછી 27, પછી 21 એમ ચાલતું જ રહે. આગળ કેવી રીતે તો 3 ની 0 ઘાત કરો જવાબ શું આવે 1, 3 ની 1 ઘાત કરો જવાબ શું આવે 3, 3 ની 2 ઘાત એટલે કે 3 ગુણ્યા 3 જવાબ શું આવશે 9. એવી જ રીતે 3 ની 3 ઘાત કરો તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો જવાબ શું આવશે 27. સમજાય છે. તો અહીંયા શું થાય છે આ તમે ભણશો કે કોઈ પણ ની 0 ઘાત હોય તો જવાબ 1 આવશે. 7મા ધોરણમાં તમે આના વિશે ડિટેલમાં સમજાવું. હું સમજાવવા શું માંગુ છું કે 2 ની ઘાત એટલે કે 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત. તો એ પેટર્ન ફોલો થાય છે 1 2 4 8 16 32 બધા પેટર્ન ફોલો થતી હોય છે. એવી રીતે 3 ની ઘાતમાં પણ સેમ વસ્તુ 1 3 9 27 એવી રીતે પેટર્ન ફોલો થતી હોય છે. બરાબર. નીચે યાદ રાખવા આપ્યું છે એમાં તમને આમાંથી જવાબ મળી જશે. બરાબર. ચલો થેન્ક યુ સો મચ મારા વિડિયોને જોવા માટે. જો મારો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.